માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં દેશો તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને અત્યારે જો મારા બેનને તૈયાર કરી દેવાના છે. ક્યાં કેમ તૈયાર થવું છે? મોન વરસ લાગી ઓય એ જ બોલી એને જવાનું છે, સ્કૂલે જવાનું છે. તો હાલો આપણે એને તૈયાર કરી દઈએ. અને આજે એને વહેલા લેવા જવાનું છે 4 વાગે. અને એને તૈયાર કરી દઈએ. વાદળા જો આજ વહેલા જવાનું નહીં, જવાનું વહેલા નથી. જવાનું તો ટાઈમ ટુ ટાઈમ જ છે, પણ ખાલી વહેલા આવવાનું છે. કેમ આવવાનું છે એવું કંઈ છે નહીં. હવે ખબર નહીં. આજ વહેલા વિયાવું છે, 4 વાગે વિયાવશે. તો આપણે 16 કામ કરી નાખ્યું હતું, નવરા થઈ ગયા હતા. આજે આપણે થોડું જાગવાનું મોડું થઈ ગયું હતું કે નહીં, તો કામે આમ થોડું આમથી આમ હાલી ગયું હતું. કાંઈ નહીં, જો કામ કરીને નવરા થયા છે. તો થોડું જમવાનું બનાવવાનું બાકી છે. મારા બેનનું બનાવી નાખ્યું છે. સારું, હાલો તો એને તૈયાર કરી દઈએ. તૈયાર કરીને સ્કૂલે મૂકી આવી પછી પાછા મળશે. બને રહેજો વિડીયોમાં, એન્ડ સુધી મજા આવશે. અને જો મજા આવે ને તો લાઇક, શેર, કમેન્ટ કરતા જજો. અને ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો. તમારો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો બને રહો. સારું, આપણે પછી પાછા મળે. તો આપણે આજ બપોરનો વિડીયો જ નહોતો લીધો. જમવા બેસી ગઈએ પછી કાંઈ લેવાનો નહોતો. એનું કારણ હતું જો અહીંયા મગજ આ બગડી ગયેલી છે પીવું પપ્પાની. જય માતાજી, જય દ્વારકાથી. આપણી મજા આવે હાવ બગડી ગઈ છે. દવાખાને જઈ આવ્યા છીએ. કાલે કીધું તો કાલ નહોતા ગયા ને. દવા બધી લઈ લીધી છે. અને આજે અમારે હાવ હળવું બનાવવાનું છે. ખાવાનું કાંઈ ડૉક્ટર ના પાડી છે. ઠંડુ ને છાશ ખાવાની હાવ ના પડે. એટલે આપણે છે ને હાવ હળવું ખાવાનું છે. એટલે આને મેં કીધું ટૂંકા ખારી રેસીપી બનાવ અને હળવું બનાય મારા માટે. મને આજ દાંત આવે એને મજા નથી. તો કેમ ખબર છે, એમાં એવું હતું પ્રમ દિવસની મજા નથી. તો પ્રમ દિવસે કારખાનેથી કાલે આવી ગયા. કાલ પછી નહોતા, આખો દિવસ કાલ નહોતા. તો મેં કીધું દવા લઈ લો એમ. તો એ દવા ન લે. દવા પીવીને આપણને પીવડાવે. મને કેમ રોજ સવાર સાંજે બેહાડી દે ને મને રોજ દવા પીવડાવે. એને દવા પીવી ન ગમે એટલે એ જાય એની દવાખાને લેવાય ન જાય. આપણે ગમે એટલે રાયડું પાડે તો ન જાય. તો આ જો હાવ પૂરું થઈ ગયું છે 2 દિવસથી. અને હકીકત એની મજા હાવ બગડી જાય ને. તો મેં એને કીધું હતું કે તમે દવા લઈ લો તો ન લીધી. તો હવે જો એને આજે અત્યારે દવા લઈ આવ્યા છે. દવા લઈને આવ્યા ને તો એને કાંઈ ખાવાનું નથી કીધું. તો આપણે અત્યારે પુલાવ બનાવી દઈશું. બધું મિક્સ કરી નાખી. પહેલાં કટિંગ કરવાનું છે. સારું, હાલો તો તમને આજ આખો વિડીયો બતાવીશું કઈ રીતે બનાવું છું. મેં આવી રીતે તો પહેલી વાર જ બને છે. જે હું બનાવું ને એ અલગ રીતે બનાવું ને આ અલગ રીતે બનાવું. તો આવી રીતે જો મેં બધી વસ્તુ લઈ લીધી છે. ગાજર હતું, બટેટા, કેપ્સિકમ, આ મરચાં, આદુ, લસણ, બધી વસ્તુ લઈ લીધી છે. આમાં હજી ઘણી વસ્તુ ન નાખો એટલું ઓછું. ફુલેવર ને આ તે પણ એવું મને નથી ભાવતું. જો કે બધી વસ્તુ વાળું એકને ભાવતું એકને ન ભાવતું. મારે પીવું બેને દેજી કેટલા ખેલ કરશે. સારું, બોલો તો આજે આપણે આવી રીતે બનાવું છે. હું જે પુલાવ બનાવું એ અલગ રીતે બનાવું. આજ તો બધું એક હારે બનાવી નાખવાનું છે. તો આજ કાંઈ બીજું ખાવાનું છે નહીં. તો આને આજ મજા બગડી ગયેલી છે ને એટલે કા કેવું લાગે એન્ડ સુધી બના રહેજો. આજ તમને આખી રેસીપી પુલાવ ભાતની બનાવવાની બતાવવાની છે. જો હું ગમે ત્યારે બનાવતી હોય ને તો મારું કેવું હોય ખબર, હું બનાવી તો નાખું. પણ મારે એમાં એવું હોય, જો આપણે જમવાનું બનાવતું હોય તો એક હાથે ફોન કેવી રીતે પકડો. આજ ઘરે છે ને તો આજ હું કહીશ થોડીક હેલ્પ કરાવશે. મજા નથી તો કરાવે તો ઠીક છે. તો આખો વિડીયો તમને બનાવીને બતાવીશ કઈ રીતે હું બનાવું છું. વિડીયોમાં બના રહેજો, મજા આવશે. મજા આવે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સારું, હાલો ફોટો વિડીયો માટે સબસ્ક્રાઈબ કરજો. આપણને બધી વસ્તુ આવડે બનાવતા. એવું નથી કે આ વસ્તુ તો આવું બધું આવડે. આપણને ઠેઠ રોટલાથી માંડીને ઠેઠ જે બધું વસ્તુ આવડે બનાવવું. એટલે રોજ નવી નવી ક્યારેક ક્યારેક આપણે રેસીપી બનાવતા રહીશું, તમને બતાવતા રહીશું. તો વિડીયોમાં બને રહો. સારું, હાલો આપણે સારું હવે હાલો આપણે તેલ આવી જાય પછી આપણે એની અંદર વઘાર કરી નાખીએ. બધી આવી રીતે નાખવાનું છે. તમે વિડીયોમાં બના રહેશો એટલે તમને ખબર પડી જાય. તમે કઈ રીતે બનાવો મને નથી ખબર, પણ હું જે આ રીતે બનાવું છું હું બે જ રીતે બનાવું છું. પહેલાં તો જો ભાતને અને આ બે અલગથી ક્યારેક બનાવીશ ને ત્યારે બતાવીશ એ રીતે. તો હાલો આપણું જીરું નાખી દીધું છે અંદર. આ કુકરમાં ડાયરેક્ટ બનાવી નાખવાનું છે. બરાબર, તમે કઈ રીતે બનાવો બધાનું અલગ અલગ હોય. જો કે હું આવી રીતે બનાવું છું. આ લીમડો છે ને તમને ખબર છે, દેહનો લીમડો છે. અહીંયા લીમડો ન મળે. આ એક વખત તમે કીધું હોય ને તો કોઈ દે ને સારું અલગ આપણે લીમડો નાખી દઈશું અંદર. આપણે આ કેપ્સિકમ મરચાં છે એને નાખી દઈશું. પછી આ પેસ્ટ છે ને હરખી રીતે તેલ આવી ગયેલું છે ને તેને અંદર નાખી દેવાનું છે આવી રીતે. આપણે બટેટા નાખી દઈશું. કેવી સુગંધ આવી આમ બહાર આવી હોય એવો આવે. ગાજર
મેં આ કુકરમાં બનાવ્યો છે એટલે તમને બતાવીશું. ટમેટો યારો નાખી દેવા પછી આપણે બરાબર. આ બધું એક હારે નાખી દઈશું. હવે મીઠું નાખી દઈશું. સ્વાદ પ્રમાણે નાખશું આપણે. મોળા ખાશે તો આપણે બીજી વાર નાખી આપશું. હળદર મીઠું નહીં મરચું નાખશું. તમને જેટલું તીખું ખાવતું એટલું જો કે અમારે થોડું માપે તીખું ખાઈ છે પછી મરચું આમ એમ થાય ને મરચું તેલ ને બધું અલગ પડી જાય ને ત્યાં સુધી આપણે આવી રીતે હલાવી નાખશું. જો આવી રીતે છે કેવું લાગે છે સારું. હાલો તો એને સરખી રીતે આપણે પકવી દઈએ. જો આમાં હળદર તો ન હોય પણ મેં આજ નાખી છે. હું તમને કહી દઉં શું કરવા નાખી. મેં આના માટે નાખી છે. મજા નથી ને એટલા માટે. તો હું એમાં પાણી હવે નાખી દઈએ. પાણી આપણું ઉકળી છે ને હળકું પછી આપણે એમાં ભાત હોય ને ઓરી દઈએ. હળદર હોય કે ન હોય આજ મેં નાખી છે. હું નથી નાખતી. અમુક પણ ક્યારેક અલગ અમારા બેનને છે ને પાછું એવું હોય પીળા ભાત ન કહી દો તો એ ખાશે નહીં. તો આજ હળદર મેં આના માટે નાખી છે કેમ કે ઉધરસ ને એવું છે એટલા માટે. તમે કઈ રીતે બનાવતા કોમેન્ટમાં મને કહી દેજો. મેં આવી રીતે બનાવશે. બીજા જે હું બનાવું એ અલગ બનાવું. એ જોવા માટે આપણે પાછો વિડીયો બનાવશું. તો અત્યારે વિડીયો બને તો સારું હાલો હું ભાત ધોઈને સારું હાલો. તો જો આપણે ભાત ધોઈ નહીં ને તો કેવા મસ્ત પલાળી દીધા ને તો કેવા મસ્ત જોઈએ વ્હાઈટ થઈ જાય. તો આપણો આંધળો ઉકળી ગયો છે. હવે આપણે એને ઓરી દઈશું અને 3 સીટી થઈ ને ત્યાં સુધી રાખવાના છે. 3-4 સીટીમાં પૂછ. તો વિડીયો બન્યા રહેજો. હમણાં બની જાય પછી તમને બતાવું કેવા બન્યા કેવા નહીં. બની જાય પછી ત્યાં પછી આવડા બધા ટેસ્ટ કરશે ને પછી ખબર પડશે કેવા બન્યા કેવા નહીં. સારું હાલો તો આપણે જો આવી રીતે મિક્સ કરી દીધું છે. આંધળ મસ્ત મજાને ઉકળી ગયું છે. અને આપણે કરી દઈએ કુકર રાખો ભાત 2-3 સીટી થઈ જાય ને પછી બતાવું. વિડીયો બન્યા રહેજો. સારું હાલો તો આપણા ભાત બની ગયા હતા ને આપણે જો જમવા બેસી ગયા હતા. જો આવી રીતના બન્યા હતા મારા ભાત ભેગા છે. કેવા છે કે અજાની અંદર હું વસ્તુ નાખતા ભૂલી ગઈ ખબર છે. જો ધાણા નહોતા નાખ્યા અને કાંદા એટલે કે ડુંગળી આપણે નથી નાખી એની અંદર કેમ કે મારા બેનને દૂધ હારે ખાવાનું હતું ને એટલે અમારા બેન ખાઈ છે કેવા બેના કેવા નહીં કહે છે. શાક તો પહેલાં હાસું બોલ કે ખોટું બોલ. સારું હાલો તો એને તો ભાવ્યા છે. તો આપણે અહીંયા જે બીમાર માણસો છે ને એની પાસે ટેસ્ટ કરવાનું છે. તો જો આવી રીતે તો ગવાર બટેટાનું શાક હતું. બટેટા જો મારા બેનના છે. લઈ જાઓ તમારા બટેટા ભાખરી પછી પાપડ અને દૂધ સાથે. તો સારું હાલો જો માએ ખાઈ છે કેવા બેના મસ્ત એક નંબર. સારું હાલો તો જો આપણે બન્યા છે આવે અને આમાં મેં હળદર નાખી હતી. કોઈ નાખીએ ન નાખો મને નથી ખબર પણ મેં સ્પેશિયલ આના માટે નાખી હતી અને મજા નહોતી ને એટલે નાખી હતી. એક નંબર. હાલો બધા જમવા. સારું મજા ખાવાની. કેપ્સિકમમાં શું આવે તો અલગ મજા હોય. એને હું અંદર નાખ્યું એ નથી ખબર. ખાલી કેપ્સિકમ નાખ્યું એટલું કહે છે. સારું હાલો તો આપણે અત્યારે જમી લઈ. જમીન પછી પાછા મળીશું. તમે કેવી રીતે બનાવો કેવી રીતે મને નથી ખબર. હું 2 રીતે બનાવું છું. એક આ રીતે અને એક બીજી રીતે. હું તમને પછી પાછા બતાવીશ. એકાદ ક્યારેક આપણે વિડીયો લઈશું ને ત્યારે એ રીતે બનાવું ત્યારે તમને બતાવીશ. તો અત્યારે હાલો આપણે જમી લઈ. જમીન પછી પાછા મળીશું. વિડીયો બન્યા રહેજો. જો ઘરેથી જમી કાઢી નૈરા તો જાતા થોડુંક કામ બાકી હતું તો આવી ગયા થાય તાપીના પુલે બેસવા માટે. અમારા બેન જો અહીંયા તો શું કરવા આવી તું અહીંયા જો બધા બેસી ગયા છે તાપીના પુલે. એ જો ખાલી બધા બેઠા. તમને બધાને એમ થાય અમે નૈરા છીએ ને તમે કાંઈ એવું નથી ભાઈ. થોડું કામ હતું ને એટલે બહાર આવ્યા હતા ને એટલે અહીંયા આવ્યા હતા. અમથે કાલે રજા છે એટલે બહાર બેસવા આવ્યો હતા. સારું હાલો થોડીક વાર બહાર બેસી પછી પાછા આપણે ઘરે જઈને મળશું. પવન આવે એક નંબર કાંઈ નો અને એવો પવન છે આજે. વિડીયો બન્યા રહેજો. તમને એમ થાય ને કે આ રખડતા જ હોય એવું નથી ને ક્યારેક બહાર નીકળવું પડે. ક્યારેક આવ્યા હોય ને તો પછી વિડીયો મારું કેવું હોય ખબર જ્યારે વિડીયો લીધો હોય ને ત્યારે બહાર આવ્યું ત્યારે જ વિડીયો લીધો. ઘરમાં તો ક્યારેક જો તમને ખબર જ છે આખો દી ઘરે તો એમાં કંઈ જવાનું હોય રજા હોય ને
ક્યારેક આ રાત છે અમારે બહાર નીકળવાનું હોય ને તમને બધાને એવું થાય કે હાંજે એવું નથી રોજ કહે કે નહીં અત્યારે બહાર આવ્યો છે ગમે એટલું બોલો ને તો તમને સંભળાય નહીં જેટલું બોલે એટલું સંભળાય તો સાંભળી લેજો કેમ કે અહીંયા જો વાહન જ એટલા છે ને એમાં કાંઈ ન સંભળાય સારું હાલો વિડીયો બનાવે તો આપણે બીજી પાછા મળીશું આપણે તાપીના પુલેથી આવ્યા ને તો કેટલા વાગી ગયા ખબર 11-12 વાગી ગયા હતા તો આપણે જો ઉપર હુવા એ હતા હુઈ જાય છે મારા બેન તો જાય હુઈ ગયા હતા ક્યારના હુઈ ગયા હતા ને આપણને ઊંઘ આવી ગઈ આપણે હુઈ ગયા હુવાઈ ગયું હતું પાછું આપણને સગાઈ ગયું તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા જજો ચેનલમાં પહેલી વાર ને તો સબસ્ક્રાઈબ કરી દેજો આવો નવા વિડીયો જોવા માટે સપોર્ટ કરતા રહેજો તો આજ માટે બસ આટલું જ હતું કાલના નવા વિડીયોમાં પાછા આપણે મળશું જય માતાજી જય દ્વારકાધીશ